નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે આપણા જ વિષયની અંદર ગુજરાતીમાં પ્રકરણ 2 ખીચડીએ ટેકરે એની અંદર આપણે પ્રકરણ 1 પ્રકરણ 2 ભાગ 1 ભાગ 2 આપણે જોયા. હવે આ જ વસ્તુનું ફરી પાછું આપણે યાદ કરીએ કે ખીચડીએ ટેકરે એના લેખક ચુનીલાલ મંડિયા, સાહિત્ય પ્રકાર નવલિકા. આ વસ્તુ વારંવાર એટલા માટે આપણે લઈએ છીએ કે પ્રશ્ન જે આપણા સમક્ષ જે પૂછાતો હોય, એટલે ભાગ 3ની અંદર આપણે આગળના ભાગ 2ની અંદર છેલ્લે આપણે કે ભોજાએ એક બીજું ચિત્ર જે એના સમક્ષ જે ખડું થયું હોય તેના પ્રત્યે વિચાર કરતો હોય કે ભાઈ ગુનાની પરાણે કબૂલાત કરાવે, હાથ પગ બાંધી અને માર મારે, પોતાને જેમ કે શકાય ઝાડ નીચે લટકાવી નીચે આગ પ્રગટાવે. આ બધું એના મનની અંદર જે જાગૃત થતું હોય કે કદાચ કે આવું બને તો શું કરવું એમ. ના, હવે આ ઉતરતી અવસ્થાએ એથી આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું. તમે તમારા ટેક્સ્ટની અંદર ધ્યાન આપજો, ટેક્સ્ટ ખુલ્લી રાખજો. ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર મારાથી નહીં વેઠાય. ભોજાએ આ જોખમ વહેરવાનું માંડી વાળ્યું. નાના કે આ ઉતરતી અવસ્થા એટલે કે વૃદ્ધ અવસ્થા જે થાય અને ઢોર મારવો, સખત મારવું. હવે સખત મારે તો એનાથી વેઠાય એટલે સહન, એનાથી સહન થઈ શકે તેમ નથી. ભોજાએ આ જોખમ ઉપાડવા માટે પોતે મન પોતાનું જે હતું એ વાળી લે છે. એથી આગળ આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભાગ સંયોગ ભોજા સમક્ષ આવ્યો હતો. હવે આપણા સમક્ષ જે વાત કરી કે ભોજાની સમક્ષ એવું એક ચિત્ર જે ખડું થયું કે જોખમ ખેડવાની જરૂર નથી, પણ સુભગ જેમ કહી શકાય એટલે સુંદર અને સંયોગ જે વાત કરી છે. સંયોગ એટલે સારો પ્રસંગ. હવે એક એના સમક્ષ એક સુંદર એક સારો પ્રસંગ ભોજા સમક્ષ આવે છે. હવે કયો પ્રસંગ આવે છે એ જોયું. ખીચડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોસ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. હવે ખીચડીયા ટેકરાનો જે ઉપયોગ છે શા માટે થતો હતો કે મૃત બાળકોને દાટવા માટે. ખીચડીયા આ જે ટેકરો છે એ ટેકરાનો ઉપયોગ મૃત બાળકોને દફનાવવા માટે અથવા દાટવા માટે થતો હતો. એની જમીન છે જે ખીચડીયા ટેકરાની જે જમીન છે બહુ વધારે પૂરતી કઠણ ન હતી. એને તો ખોદવા માટે નાની અમથી કોસ એક ઓજાર છે, લોખંડનું જેમ કહી શકાય ઓજાર છે ખોદવા માટેનું. એ ખોદકામ એનાથી ને એકલા હાથે થઈ શકે. ચોરીની વૃત્તિની અંદર 2-4 જણાની જરૂર પડી શકે, પણ આ ખોદકામ કરવા માટે એકલો, કારણ કે વધારે પૂરતું કઠણ હોય તો 2-3 જણાની જરૂર પડે, પણ અહીં તો માત્ર પોચી માટી હોવાના કારણે એક જણો ખોદી શકે એટલે એને કીધું. હવે ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું કે એ જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ના સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તર સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટળાવ્યું. હવે ગામના પોસ્ટ માસ્તર એને ત્યાં સાંજના સમયે એક છોકરાનો પુત્રનો જન્મ થાય છે. હવે એ છોકરો જે જન્મેલો ત્યારે મરેલો જન્મેલો,
ઘણા પછી જન્મતાની સાથે જ વાતો થતી હોય, ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ છોકરો મરેલો જ જન્મતો હતો. ઘણી વખત એવું બને છે કે પ્રસૂતિ સ્ત્રી છે પોતાનું બાળક ગર્ભની અંદર જ મૃત્યુ પામેલો હોય અને પછી એનો જન્મ થતો હોય, અને ઘણા લોકો એવી વાત કરે કે ભાઈ જન્મ્યા પછી જ એ મૃત્યુ પામ્યો હતો. આવી ચર્ચાઓ થતી હોય છે, લોકો એકબીજા ચર્ચાઓ થાય એમ અહીંયા આ રીતના વાત થાય. હવે એક પછી એક જેમ કહેશે કે એને ત્યાં પુત્રીઓનો જન્મ થયો હતો, ઘણા વર્ષે પોસ્ટ માસ્ટરને ત્યાં આ પુત્રનો જન્મ થયો. હવે કહેવત છે મિત્રો કે નસીબની અંદર સંતાન ન હોય ને, તમે ગમે તે કરો ને તો પણ ન થાય. અને કદાચ તમે ટેક આખરી બાધા આપણે કહીએ છીએ, એ આખરી બાધા રાખીને સંતાનની પ્રાપ્તિ કરીએ ને, કાં સંતાનની અંદર કંઈક ખામી રહી જાય છે, અથવા ઈશ્વરને એના માટે તમને રીઝવવું પડે એટલી સંતાન આપે, પણ લાંબા આયુષ્યનું પણ એ સંતાન ન રહી શકે. આવું પણ બની શકતું હોય, પણ નસીબમાં ન હોય ને એટલે, અને નસીબની અંદર ન હતું એટલે એના કારણે એને ઘણો બધો આઘાત લાગે છે. હવે એમ કહેવાય છે કે આ હતભાગી કમ નસીબે જે કહી શકાય. હવે કમ નસીબે જેમ કહી શકાય, આના ઘરે એ જન્મ લે છે એટલે પોસ્ટ માસ્ટર આ બાલુડા પાછળ, એટલે કે આ બાળક જે છે એ બાળકની પાછળ સારું એવું દાન પુણ્ય જેમ કહી શકાય કે પુણ્યાર્થ સખાવત કરવી, એ સખાવત પોતે જે કરે છે. માધવજી હાટને ત્યાંથી ને ઊંચામાં ઊંચું એટલે કે મૂલ્યવાન એ રેશમી કાપડ જે લઈ વેતરાવી અને મૃત બાળકને સારી પેઠે વીંટળાય, એટલે કે મૃત બાળક હતું, રેશમી કાપડ હતું, એ કાપડને વધારે પૂરતું વીંટી અને અધમણ મીઠાની ગાસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. હવે અધમણ, હવે મણ એટલે 20 કિલાનો વજન થાય છે, અધમણ એટલે 10 કિલો. હવે 10 કિલા જેટલું જેમ કહી શકાય મીઠું લઈ અને એની ગાસડી પોટલી બાંધી અને પોસ્ટ માસ્ટર અને એના 4 સંબંધીઓ સાથે એ પોતે રસ્તા ટેકરા ખીજડીયા ટેકરા તરફ જાય છે. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્ટર પુત્રના દફન માટે લોક ખીજડીએ ટેકરે આવી પહોંચ્યો. હવે ઉઘાડા શરીરે ઠંડીની અંદર ધ્રુજતો હતો. માધા કાપડિયાની જે દુકાનની અંદર દુકાન તોડવાનો અને ચોરી કરવાનો વિચાર કરતો હતો, એને ચોરી કરવાનો વિચાર અને ચોરીની પાછળ ડર અને પોલીસને પકડાવવું, એના મારથી ને ધ્રુજવું, આ બધા વિચારો એના મનની અંદર હાલતા હતા. ક્યારે તરબૂચના વાળાની અંદર વચ્ચે ઊભો હતો ને પોતે જોડતો હતો. જેમ ચાળીઓ જેમ કહી શકાય કે કોઈ પણ મોલની વચ્ચે ઊભો રાખીને મોલનું રક્ષણ કરતો હોય, તેમ આ ભોજો ઊભેલો હતો. હવે આવા વખતે જેમ કહી શકાય પોસ્ટ માસ્ટરનો જે પુત્ર જે મૃત્યુ પામ્યો હતો એ દફન એટલે કોઈ પણ મૃતદેહને માટીની અંદર દફનાવવામાં આવે, મરેલા વ્યક્તિને માટી નાખવામાં એને દફન કરે. હવે આ ખીજડીયો ટેકરો જે છે ત્યાં આવી પહોંચે છે. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલ મહામૂલ વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. હવે બાળકની ઉપર મૃતદેહ, કારણ કે પોસ્ટ માસ્ટરનો દીકરો મૃત્યુ પામે, મૃતદેહ ઉપર જે 7-8 પડ એટલે કે 7 થી 8 વખત આમ વીંટેલું હતું અને મૂલ્યવાન વસ્ત્ર, અને આવું મૂલ્યવાન રેશમી વસ્ત્ર જેમ કહી શકાય ભોજા જેવા અવસ્ત્ર, કારણ કે ભોજાના શરીર ઉપર વસ્ત્ર હતા નહીં. એના પરિવારના બાળકો પોતાની પત્ની માટે પણ વસ્ત્રની ખોજ હતી. હવે એ વસ્ત્ર એને ન હોય એવા વ્યક્તિને આ વસ્ત્ર કેટલું મૂલ્યવાન થાય. વિચાર કરી લેજો, કફન, મૃતદેહ ઉપર ઓઢાડનાર કફનને પણ પોતાના શરીર ઉપર ધારણ કરે તો આવી ગરીબાઈ કેવી હશે ભોજાની. એથી આગળ જોઈએ, બાળકને ઠીક ઊંડાણમાં દાટી
માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે લુગડા તો ગાસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાત, હાથ ફેરો જ કરવાનો. હવે બાળકને આ ખીજડીએ ટેકરે દાટવા માટે ગયા એટલે બાળકને વ્યવસ્થિત ઊંડાણ એટલે જાજુ પૂરતું ઊંડાણ ન હોય 2 ફૂટનો ખાડો ગારી અને એની અંદર દાટી દે. હવે બાળકને સૂર આવે, એના ઉપર મીઠું, કારણ કે 10 કિલો જેટલી પોટલી વાળીને મીઠું પોતે લઈ ગયા હતા એ રાખે. પૂર્વવત જેમ કહી શકાય પહેલાંની જેમ પથ્થરો અને ધૂળ, પહેલાં પછી એના ઉપર ફરતે પથ્થર મૂકે, ધૂળ નાખે, આ બધું એના ઉપર કરવામાં આવે અને ધૂળ વેળી અને બધા પોતપોતાના ઘરના રસ્તા તરફ નીકળે છે. હવે આ ભોજાના મનની અંદર એક નવો વિચાર જાગે છે. અરે લુગડાઓને તો પોટલા વાળી શકું એટલા આ ખીજડીયા ટેકરાની અંદર દટાયેલા છે. કારણ કે ખીજડીયા ટેકરો શેનો ઉપયોગમાં હતો? તો કે મૃત બાળકોને દફન કરવા માટે. કારણ કે દફન કરેલું હોય એટલે કફન તો હોય જ. એટલે પોતાની નજર સમક્ષ જ આ વસ્તુ હતી. હાથમાં કાર્ય લવને એટલી જ વાર, હાથ ફેરો કરવાની વાર છે. આટલું વિચારી અને હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધાવૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. એક ઘાને 2 કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું. હાથ ફેરો કરવો, હજી તો કામ હાથમાં આ કરવું કે ન કરવું એવો વિચાર કર્યા વિના જ ભોજાને કોઈ આદત નહોતી. કામ દેખાણું એટલે તરત કાર્ય કરવું. ડેનમાર્કનો રાજકુંવર જેમ કે શકાય દ્વિધાવૃત્તિ એટલે કે વિમાસણાની અંદર પડતો, એમ આ માણસે ક્યારેય વિમાસણા કરી નથી. એના જીવનનું સૂત્ર શું હતું ભોજાના? એક ઘાને 2 કટકાય. કારણ કે ઝડપી નિર્ણય લેવાવાળો આ વ્યક્તિ પોતે જલ્દીથી નિર્ણય લઈ શકે એટલી એની અંદર શક્તિ હતી. એટલે કે ભોજાનું આ જીવનસૂત્ર હતું, એક ઘાને 2 કટકા. રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈને સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. હવે રાત્રે સીમની અંદરથી અવર જવર એટલે કે આવનાર લોકો હતા, આવજા બંધ થઈ અને આખું શાંત વાતાવરણ સર્જાઈ જાય. અને ભોજાએ પોતાના જીવનની અંદર જે સૂત્ર અમલમાં મૂક્યું, એક ઘાન 2 કટકા એટલે કે જલ્દીથી નિર્ણય લઈ લીધો કે આપણે આ કાર્ય કરવું છે. અને કૂબાની અંદરથી કોદાળી અને પાવડો, કોદાળી એક પ્રકારનું ઓજાર છે, પાવડો પણ એક પ્રકારનું ઓજાર છે. આ લઈ અને સડસડાટ જેમ કહી શકાય વગર વિઘ્ને આ ખીજડીએ ટેકરા ઉપર ચડી ગયો. હવે એથી આગળ જઈએ. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની પણ સંભાળ લેવાની હતી. હવે ખાતર પાડવાનો લાંબો મહાવરો. ખાતર પાડવું એટલે ચોરી કરવી. ચોરી કરવાનો તો ઘણા સમયથી એને અનુભવ હતો, પણ સિફતપૂર્વક જેમ કહી શકાય ચાલાકીથી હવે એ ચાલાકીથી એને એ કબરનું ખોદકામ કરવાનું હતું. ભોજા માટે જેમ કહી શકાય સાવ એટલે તદ્દન સરળ હતું, અઘરું નહોતું. અને એમાંય પાછું કપડું જરા પણ તૂટ્યા ફાટ્યા વિના, જરા પણ જર્જરિત થયા વિના એ કાપડને લઈ લે. એટલે ભોજો છે ને ઘણી બધી સાવચેતી રાખતો હતો. બાળકની કબર પોતે ખોદી નાખે ત્યારે એવા સમય કોદાળીનું પાનું પથ્થર સાથે પણ અથડાવવું ન જોઈએ. ટૂંકમાં એમ કહી શકાય કે પોતે સહેજ પણ અવાજ કર્યા વિના એ પોતે જ્યાં અથડાવાનો પણ અવાજ ન આવે અને સહેજ પણ આમ કહી શકાય કે ગાફલત વિના પોતે
આ ખોદકામની સંભાળ લેતો હતો. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથીને હળવેકથી ઇસ્કતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉચકી લીધો. હવે ખત્રીસો ગણેશીઓ જે કહી શકાય, હવે એ ગણેશીઓ એક પ્રકારનું ઓજાર છે. ખાતર પાડતો હોય અને કોઈ પણ માણસ હળવેકથી ને ઇસ્કતરો એટલે જૂની લાકડાની પેટી, કોઈના ઘરની અંદર ચોરી કરવા માટે ગયા હોય ને ભાઈ, ત્યારે હળવેકથી ને આ વસ્તુ લેવી એમ ભોજાએ લુગડા વીટેલા બાળકને કબરના ખાડામાંથી ને કાઢે છે અને ઉચકે. હવે જોજો આગળ શું થાય વિદ્યાર્થી મિત્રો. પણ ઉચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું. હાડ માંસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવડ્યો. કૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. હવે આટલી વસ્તુ બાળકને જે ઉચકાવે ત્યારે એવા સમયે પોતાની નવાઈ, આશ્ચર્ય, નવીનતા અનુભવાય. હાડ માંસનો એ નાનકડો, કારણ કે બાળક નાનું જન્મ હોય ને ત્યારે નાનો અમથો ટુકડો હોય, એટલે નિશ્ચેષ્ટ જેમ કહી શકાય. નિશ્ચેષ્ટ એટલે ચેતનહીન, અને લોચો જેમ કહી શકાય એટલે દેહ કહી શકાય. હવે એ દેહનો જે સહેજ સળવળવું એટલે હલવું, થોડે અંશે હલે છે. અને એ કૂણા હાથ જેવી કશીક એટલે કોઈ કહી શકાય. હવે કોઈ એમાંની વસ્તુ છે એ હાથ હોય કે પગ હોય કે શરીરનો કોઈ પણ ભાગ હોય, એમાંની ઊંચી નીચી થઈ અને એવો વસ્તુનો એને આભાસ કરેલો હતો. એથી આગળ જઈએ. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને, પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનોય અવકાશ ક્યાં હતો? હવે ભોજા જેવો ભડ માણસ, બહાદુર આવો માણસ પણ જો ડરી ઉઠ્યો હોય, કારણ કે મરેલા છોકરાઓને દાટવામાં આ ટેકરાનો ઉપયોગ થતો, ત્યાં મરેલા જ હોય, ત્યાં જીવતા હોય નહીં. તેમ છતાં પણ આ ટેકરાની અંદરથી એક જીવતું જે બાળક નીકળે છે, તો જીવતું બાળક નીકળે તો શું લાગે? ખવીસની રમત, એક ભૂત પ્રેત જેમ કહી શકાય કે કદાચ હોઈ શકે. અત્યારે એટલે કે એની પાસે આવો કોઈ સમય નહોતો, અવકાશ જેમ કહી શકાય. અવકાશ એટલે સમય. એની પાસે એવો કોઈ સમય નહોતો વિચારવાનો, એટલે હાથમાં વધારે ને વધારે ઝડપથી ને સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોર ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું. હવે હાથમાં જેમ કહી શકાય વધારે પૂરતું સળવળાટ થાય, હલે, અને આ બાળકનું રુદન કે કદાચ સંભળાય અને જો રડતા બાળકને કોઈ સાંભળી જાય, જોઈ જાય, તો આ કબર ખોદવાને જે કાર્ય ભોજાએ જે હાથમાં લીધું અને બીજા અન્ય વ્યક્તિને જો ખબર પડી જાય કે આ મરેલ બાળકોને ખોદી અને આ રીતના કાર્ય કરે છે, એટલે પેલું જે સ્થળ હતું એ છોડી અને જલ્દીથી ને ત્યાં જવા માટે પોતે તૈયાર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આ પાઠનું પઠન અને સમજૂતી આપણે રાખીએ છીએ. તમે લોકો આ પાઠનું વાંચન કરજો. અસ્તુ. જય હિન્દ.